दिव्यता हमने पाई, मन को गगन से मिली है ऊंचाई, सागर सी गहराई आई हृदय में, सागर सी गहराई आई हृदय में, संतुष्टता जिंदगी में समाई, सुंदर ख्यालों की सौगात दी है, मन भावनी सी मधुर बात की है, वरदानों की हम पे बरसात की है, वरदानों की हम पे बरसात की है। किसी को नजर वो आए न आए, नजरों से मेरी नहीं दूर जाए, किसी को नजर वो आए न आए, नजरों से मेरी नहीं दूर जाए, कैसे कहे हम ये अनुभव की बातें, कैसे कहे हम ये अनुभव की बातें, शब्दों में वर्णन किया कैसे जाए, खुशियों की वर्षा दिन रात की है, मन भावनी सी मधुर बात की है, वरदानों की हम पे बरसात की है, वरदानों की हम पे बरसात की। દિવસ ઉગ્યા પછી મધ્યાહન થાય, મધ્યા પછી સંધ્યા થાય, સંધ્યા પછી રાત્રિ થાય અને રાત્રિ પછી પાછો દિવસ જ ઉગે। આદિ અનાદિ ઈ ચક્ર છે, એની શરૂઆતય ન હોય અને એનો અંતય ન હોય। આપણે એવું ન કહી શકવી કે આ ટાઈમે દિવસ ઉગ્યો છે અને આ ટાઈમ પછી દિવસ નહીં ઉગે। એ તો આદિ અનાદિ ચક્ર છે, એ 24 કલાકનું ચક્ર થયું। એવી જ રીતે જે આપણને જીવન પ્રાપ્ત થયું એ પણ એક ચક્ર છે। બચપનમાંથી યુવાવસ્થા, યુવાવસ્થામાંથી પ્રૌઢાવસ્થા, પ્રૌઢાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા અને વૃદ્ધાવસ્થા પછી પાછું બચપન જ હોય છે। એવી જ રીતે જે આ સૃષ્ટિનું ચક્ર છે એ 5000 વર્ષનું સૃષ્ટિનું ચક્ર, એમાં સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ, અને કળયુગ પછી પાછો સતયુગ જ હોય। આ બે ઘડિયાળના કાંટા આપણને કંઈક સૂચવી રહ્યા છે। અત્યારે જે સમયમાંથી આપણે ઊભા છીએ એ સમયમાં કળયુગ જઈ રહ્યો છે, સતયુગ આવી રહ્યો છે। આ કળયુગ અને સતયુગ આ બંનેની વચ્ચેનો જે નાનો એવો ગુપ્ત સંગમ યુગ હોય છે, એ 100 વર્ષનો સંગમ હોય છે। અત્યારે જે આ શિવજયંતિ આપણે મનાવી રહ્યા છીએ એ 88મી શિવજયંતિ છે। આ ધરા ઉપર ભગવાન બ્રહ્માનો તનનો આધાર લઈ અને અવતરણ એનું થયું, એને 88 વર્ષના વાયદા વાઈ ગયા છે। તેમ છતાં અજ્ઞાની આજે દેહધારી દુનિયામાં મસ્ત થઈ અને આપણે અજ્ઞાન નિંદ્રામાં, કુંભકરણ નિંદ્રામાં સૂતા છીએ કે આવું ભગીરથ કાર્ય ખુદ પરમાત્મા આવી આ ધરા ઉપર કરી રહ્યા છે, તો આપણે આનાથી વંચિત કેમ રહેવી। એટલે આજે આ સંગમ યુગનું એટલું બધું મહત્વ છે કે આ સમય આપણે ચૂકી જઈશું તો આખા કલ્પમાં 5000 વર્ષ સુધી આની રાહ જોઈ જોશે। આ સમય ફરીને આવવાનો નથી। એટલે લલકારીને કહો કે સતયુગ આવી રહ્યો છે, રાધા કૃષ્ણ આવી રહ્યા છે, લક્ષ્મીનારાયણનું રાજ્ય પણ આવી રહ્યું છે। તો એમાં આપણે એ 21 જન્મ, 8 જન્મ સતયુગના, 12 જન્મ ત્રેતાયુગના, 1 જન્મ સંગમનો, એ 21 જન્મ એટલે 2500 વર્ષનું રાજ આપવા ખુદ પરમાત્મા પોતે આવી આપણા ઉપર કુરબાન થયા છે। તો કુરબાન થયા છે, ખાલી આપણે એ જીલવાનું છે। જીલવા માટે ઘર નથી છોડવાનું, દેશ નથી બદલવાનો, વેશ નથી બદલવાનો, કોઈ પરવેશ નથી બદલવાનો। એક આપણી અંદરની વૃત્તિ બદલવાની છે। અને એ વૃત્તિ કઈ બદલવાની છે કે હું આત્મા છું,
હું આત્મા છું. આ જગતમાં સારું બધામાં આત્મા છે. ક્યાંય આપણે એને વિવાદમાં નથી આવવાનું. કોઈ જ્ઞાતિ નહીં, કોઈ જાતિ નહીં, કોઈ સ્ત્રી પુરુષ આ ધર્મ નહીં. પરધર્મ જે શરીરના ધર્મ છે એનાથી ઉપરાંત હું આત્મા છું. અને એ આત્માનો ધર્મ જો આપણને સમજાશે તો રામ કહો તોય ભલે, રહીમ કહો તોય ભલે, અલ્લાહ કહો તોય ભલે, ઈશ્વર કહો તોય ભલે, સબકા માલિક એક છે. એક જ પિતાના સંતાનના નાતે આત્મા ભાઈ છે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.